હવે આજે આપણે મલ્ટિપ્લિકેશન મેથ્સ માટે મલ્ટિપ્લિકેશન મેથડ જોઈશું. બરાબર. એમાં આપણને એ અને બી રકમમાં એ અને બી આપેલા છે. તમે જોશો તો 2 1 5 3 3 -1 -5 2. હવે આમ જોઈએ તો આ કેટલા બાય કેટલાના મેટ્રિક કહેવાય? તો કે 2/2 કહેવાય. બરાબર છે. એટલે આન્સર બી તમને કયામાં આવશે? 2/2 જ આવશે. બરાબર. 2/2 એટલે રો 2 કહેવાય અને કોલમ પણ 2 કહેવાય. આ બે આપણને રકમ આપી છે ને આપણે શોધવાનું શું છે? એ ડોટ બી શોધવાનું છે. તો મેં આ રકમ લખી દીધી, એ ડોટ બી કરી દીધું. હવે એમાં આપણે શું કરીશું કે આ પહેલી રો છે, બરાબર, 2 1 અને આની પહેલી કોલમ એની સાથે મલ્ટિપ્લિકેશન કરીશું. એટલે 2 × 3 એટલે શું થશે? 6 થશે. 2 × 3 એટલે શું થશે? 6. 1 × -5 એટલે શું થશે? -5. બરાબર. એટલે પહેલી રો પહેલી કોલમ ફરી વાર પછી પહેલી રો અને બીજી કોલમને લેવાની. એટલે 2 × -1 એટલે શું થશે? -2 થશે. અને 1 × 2 એટલે +2 થશે. બરાબર. આ પહેલી રોનું પતી ગયું બંને કોલમ સાથે. હવે બીજી રો અને પહેલી કોલમ લેવાની. એટલે 5 તરી 15 અને 3 × 5 એટલે -15 એટલે 15 અને આ પહેલી રો બીજી રો પહેલી કોલમનું પતી ગયું. એ રીતે બીજી રો બીજી કોલમનું લઈશું. એટલે 5 × 5 પણ -5 આવશે, માઇનસની નિશાની છે એટલે 3 × 2 = 6 તો +6. બરાબર. તો આ કેટલું થયું? તો કે 6 - 5 તો 1, -2 + 2 એટલે 0, 15 - 15 એટલે 0, 6 - 5 એટલે 1. બરાબર છે. એટલે આ 2/2 મેટ્રિક આપણને મળ્યો. અને તમે આન્સરમાં જોજો ધ્યાનથી તો ક્રોસમાં જ આપણે આન્સર છે, બાકી છે નહીં. બરાબર છે. વિકર્ણમાં જ આન્સર છે 1 1. એટલે અને I2 પણ કહેવાય. શું કહેવાય? I2. અને જો આવો 3માં આવે 1 0 0 0 1 0 0 0 1 તો આને આપણે I3 કહીશું. બરાબર છે. ઓકે. હવે બીજું છે ફાઇન્ડ આઉટ ધ x એન્ડ y. હવે આવી તમને કોઈ રકમ આપી દીધી છે કે x3 y2 2 3 15 12. બરાબર છે. તો આમાં સેમ એવું કરવાનું કે ભાઈ આને લઈને આની સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું. તમે જોશો તો x × 2 તો શું થશે? 2x થશે. 3 × 3 તો કેટલા થશે? 3 તરી 9 = આનું પહેલું લઈ લેવાનું. શું થશે? તો કે 15. આ ઇક્વેશન નંબર 1 મળી ગયું. એ રીતે બીજું તો કે 2 × y એટલે શું મળશે? 2y વત્તા 2 × 3 એટલે કેટલા મળશે? 6 બરાબર 12. આ ઇક્વેશન નંબર 2 મળી ગયું. બરાબર. હવે શું છે? આમાં સીધું જ છે, આમાં કોઈ સોલ્યુશન લાવવાની જરૂર નથી. આમાં ખાલી x જ આપ્યો છે ને આમાં ખાલી y જ આપ્યો છે. જો x અને y બંને જો એ આપ્યા હોય તો તમારે લોપની મેથડ કીધી એનાથી તમારે સોલ્યુશન લાવવું પડે, પણ આમાં એવું કોઈ છે નહીં. એટલે 2x બરાબર શું થશે? આ 15 પેલી બાજુ પ્લસ પેલી બાજુ જતા રહે એટલે શું થશે? -9 થશે. એટલે 2x બરાબર 15 - 9 એટલે 6 થશે. x બરાબર 6 / 2 એટલે x બરાબર શું થશે? 3 થશે. એ રીતે આમાં જોઈશું તો આમાં શું થશે કે 2y બરાબર શું થશે? 12 - 6 થશે. બરાબર. એટલે 2y બરાબર 6 અને y બરાબર 6/2 એટલે y બરાબર શું થશે? 3 થશે. બરાબર. એ રીતે x અને y આપણને મળી ગયું. બરાબર. એના પછી એક બીજી મેથડ છે જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પર્પઝ માટે. તમારે આ રીતનું આપી દીધું છે તો a² - 4a + 7i2 = 0 સાબિત કરવાનું છે. એટલે તમારે પહેલાં a² શોધી લેવાનું. a² શું થશે કે 2 3 - 1 2. એ રીતે 2 3 - 1 અને 2 એટલે પહેલું રો પહેલી કોલમ એટલે કેટલી થશે? 2 × 2 = 4 -3. બરાબર. એ રીતે પહેલી રો બીજી કોલમ 3 × 2 = 6 અને 3 × 2 = 6. એટલે -1 × 2 એટલે કેટલા થશે? -2. 2 × -1 એટલે -2. 2 × -1 એટલે -2. એ રીતે -1 × 3 એટલે -3 અને 2 × 2 = 4. બરાબર. એટલે આ કેટલા મળ્યા? 4 - 3 1, 6 × 6 12
-4 4 ઓછા 3 એટલે 1 બરાબર. આ થઈ ગયું તમારે a સ્ક્વેર. એ રીતે પછી 4a આપણે ડાયરેક્ટ જ લખી દઈએ કે a સ્ક્વેર -4a + 7i2 બરાબર 0 લાવવાનું છે તમારે. એટલે a સ્ક્વેર કેટલો મળ્યો તો કે 112 -4 1 પછી માઇનસ હવે 4 આ 4a છે એટલે a જે આપ્યો છે એને 4 વડે ગુણી કાઢવાનું એટલે 4 દુ કેટલા થશે 8 8 તરી 12 -4 અને 8 પ્લસ 7i2 છે. i2 આપણે આગળ જોયું કે 1001 આવે અને 7 વડે ગુણી કાઢી એટલે 7007 થાય બરાબર. હવે આપણે જોઈ લેવાનું કે પહેલું ને પહેલું લઈ લેવાનું એટલે 1 -8 પ્લસ 7 એ રીતે 12 -12 પ્લસ 0 બરાબર. એ રીતે -4 પ્લસ 4 બરાબર. -4 માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે અને પ્લસ 0 એ રીતે 1 -8 1 માઇનસ શું થશે 1 -8 પ્લસ 7 બરાબર છે. આ રીતે આવે એટલે આ શું થશે 1 -8 -7 અને પ્લસ 7 એટલે 0 12 -12 એટલે 0 -4 પ્લસ 4 એટલે 0 1 માઇનસ એટલે -7 પ્લસ 7 એટલે 0 એટલે આપણા આન્સર કેટલો આવી ગયો 0. એટલે એનો મતલબ a સ્ક્વેર -4a + 7i2 બરાબર 0 સાબિત થઈ ગયું. આ એક્ઝામ્પલ આ રીતનો 2x2 માં પણ આવે 3x3 માં પણ